તમે સૂતા હો અને તમારા પર કોઈ પાણી નાખી દે અને તમે ઝબકીને ઉઠીને જાગીને જે ભાષા બોલો છો તે તમારી માતૃભાષા છે. હું આજે તમારી સમક્ષ ઊભી રહીને અહીંયા પોડિયમ પરથી બોલું છું તો હું શુદ્ધ ગુજરાતી બોલું, ચોખ્ખી બોલું એવો કદાચ અહીંયાથી આગ્રહ હોઈ શકે, પણ હું જ્યારે મારા ઘરમાં હોઉં છું, મારા બચ્ચાઓ સાથે હોઉં છું, તો હું જે જ્ઞાતથી બિલોંગ કરું છું ત્યાં સુરતીઓનો એક ટોન હોય છે, તો હું ત્યારે શું છે નહીં બોલીશ, હું છે જ બોલીશ. મારું બચ્ચું મારી પાસે આવીને મને પૂછે મમ્મા, તો એમ જ પૂછું શું હું છે, હું શું છે નહીં બોલીશ. એ મારા બચ્ચાઓ માટેનો પ્રેમ છે કે હું એ જ બોલીશ કે જે હું શીખીને રમીને મોટી થઈ છું, જે મારી માં બોલે છે. એટલે જ કહેવાય ને કે મને મારી માતૃભાષા ગમે છે, કારણ કે મને મારી માં ગમે છે. હું મારા માને, મારી દાદીને, મારી નાનીને જે ભાષા સાંભળીને મોટી થઈ છું, હું એ જ મારા બચ્ચાઓને પસંદ કરીશ. મારા બચ્ચાઓ એ જ શીખશે, ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય. જ્યારે શરૂમાં તો પબ્લિક સ્પીકિંગ ચાલુ કર્યું હતું તો હું પોતે બહુ આ બાબત માટે બહુ કોન્શિયસ હતી કે હું મારો ફૂર્તી લહેકો જતો નથી, જે શીખીને મોટી થઈ છું એ મારામાંથી જશે નહીં. તો મને એક ટીચરે જ આવી રીતના, શિક્ષકે જ મને આવી રીતના કહ્યું હતું કે કઈ વાંધો નહીં, તારો જે લહેકો છે તે તારી ઓળખ બનશે જતે દિવસે. તું જે બોલે છે એ તો સમય સાથે હું શીખી ગઈ કેવી રીતના બોલવું, પણ એ લહેકો હતો, હજુ કદાચ અમુક શબ્દોમાં છે મારી પાસે. તો એવી રીતે ગુજરાતી મારી અંદર ઉતરી ગઈ છે, સુરતી મારી અંદર ઉતરી ગઈ છે, એટલે હું એ કાઢીને એમાંથી તમે નવી વીમી ઊભી ના કરી શકું. હું ઇંગ્લિશમાં એટલો મારો પ્રભાવ નથી. અને મને તો એવું લાગે છે કે ગુજરાતીઓનું તો કોલ્ડ પ્લે જ ગરબા છે, એટલે જ્યાં સુધી ગરબા છે ત્યાં સુધી ગુજરાતી રહેશે, કારણ કે ગરબા ઇંગ્લિશમાં ના રમી શકાય. જળ કમળ છાંડી ગયા બારા તેનો અનુવાદ ના થાય એવી રીતે ગરબાનો એ નાશ થાય, તમને મજા જ ના આવે. ઇન્સ્ટાગ્રામ ને એને લીધે બધા ખીચડો ભાષા બોલે છે, પણ મને એવું લાગે છે કે કઈક અંશે જે ગુજરાતી ભાષા થોડી ઘણી બચી છે આપણા સંતાનોમાં, તેમાં એનો એ ફાળો છે. એમ કહી શકાય કે રેપ સોંગ તે પણ ગુજરાતીમાં ગવાવા લાગ્યા છે અને એની નેશનલ લેવલ સુધી એની એ સુરતી બોલીમાં જે રેપ સોંગ ગવાય છે તેની પણ બોલબાલા છે. મને હમણાં જ ખબર પડી, 2 અઠવાડિયા પહેલા તો લવારી શો હતો ત્યાં આવ્યા હતા, આમ કહીએ કે સુરતી બોલીમાં લહેકામાં રેપ સોંગ આવ્યું અને ઓડિયન્સ બધું યંગસ્ટર્સ હતું, ઝીલતું હતું સાથે. તો ત્યારે મને એવું થયું કે ના, હજુ ગુજરાતી મરી નથી, જીવે છે. અને કોઈ પણ ભાષા સાથે આપણે ત્યારે જ જોડાઈ શકીએ જ્યારે એમાંથી કંઈક અર્થપૂર્ણ સર્જન થાય, અને એ અર્થપૂર્ણ સર્જન લોકો સુધી પહોંચે, લોકોને ગમે અને લોકોની જીભે ચડી જાય. મને વાંચવાનો સખત શોખ છે. હું નાની હતી ત્યારથી મને એવું યાદ નથી કે મેં મારા મમ્મીને એવું કહ્યું હોય કે તું આઈસ્ક્રીમ લઈ આવજે કે ચોકલેટ લઈ આવજે, કે કશે બહાર જતી હોય તો મારી એક જ શરત હોય કે તું જાય છે તો મારા માટે કંઈક બુક લઈ આવશે. મારા લગ્ન થયા તો મેં એવી શરત મૂકી હતી કે છોકરો વાંચતો ન હોય તો કંઈ નહીં, પણ એટલીસ્ટ હું વાંચું છું એની રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ. તો મારા મમ્મી ડેડીને એ વખતે એવું હતું કે આ તું જે માંગણી મૂકી રહી છે ને, વાંચતો તો કદાચ નહીં જ મળે. એ લોકો એકદમ ફૂલ કોન્ફિડન્સમાં હતા કે તને વાંચતો દીકરો તો નહીં મળે, પણ અમે એટલી કોશિશ જરૂર કરશું કે આ તારી માંગણી પૂરી થાય. પણ મારું નસીબ સારું હતું કે મારા પતિને પણ વાંચવાનો શોખ હતો. એનું અને મારું કલેક્શન મળીને અમે 4000 પુસ્તકો જમા કર્યા છે. સારું, છોકરાઓની લાજ રાખી આ બધાની. शाहरुख खान ने કહ્યું છે ને, किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे मिलाने में लग जाती है. તમે આમ જુઓ તો ભાષાને જોડી રાખતો કોઈ તત્વ હોય ને તો મૂવીઝ પણ એમાં એક બહુ મોટો ફાળો ભજવે છે. ગુજરાતી ભાષા પાસે આ એક દાયકો તમે છોડી દો અત્યારનો, એ પહેલા છેલ્લા 30 વર્ષથી કોઈ એવું નોંધપાત્ર મૂવી હતું જ નહીં. છેલ્લે મેં પોતે બાળપણમાં જોયું હોય એવું એક જ મૂવી મને
મને યાદ છે દેશ રે જોયા, દાદા પરદેશ રે જોયા, એ સિવાય મેં કોઈ એવું ગુજરાતી પિક્ચર જોયું નથી. પછી કેવી રીતે આ જયેશ આવ્યું અને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉચકાઈ ગઈ. ભાષા આપણે ગુજરાતીમાં મૂવી જોતા થઈએ, કાવ્યો સાંભળીએ, એના પુસ્તકો વાંચન કરીએ તો તમે ભાષા સાથે જોડાઈ શકો. કશે ને કશે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર એને કશે ને કશે એવો પણ ફાળો આપ્યો છે કે એણે અમુક લોકોને ભાષા સાથે જોડ્યા પણ છે. એક મંચ, એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ભાષાને એવી રીતે ના ભૂલવી શકો કે જે લખાય છે કે જે બોલાય છે તે જ. ભાષા તમારી અંદરથી ઉગવી જોઈએ. તો અહીંયા મને એક અંકિત ડોડિયાની કવિતા મને ખૂબ ગમે છે. સાંભળતો થયો ત્યારથી વાલી હતી મને ગુજરાતી, લાગણી પ્રણય ગુજરાતની છલકાતી ભાષા ગુજરાતી. શબ્દો એક અને અર્થ છે અનેક જે ભાષામાં, ખારું છે તેને મીઠું કહેવાતી ભાષા ગુજરાતી. છંદ ડોહાની રમઝટ હોય કે ગદ્ય પદ્યની મોજ, એવી વૈભવ વિલાસ ધરાવતી ભાષા ગુજરાતી. ગર્વ છે ગુજરાત ભૂમિ પર જન્મ લીધાનો મને, જે ભાષામાં માં બોલ્યો તે ગોળથી મીઠી ભાષા ગુજરાતી. અને મને કૃષ્ણ ગમે છે. હજારો વર્ષો પહેલા જન્મી ગયેલો એ મહાપુરુષ મારો ફેવરિટ કહી શકાય એવો વ્યક્તિ છે. કેમ ફેવરિટ છે? કારણ કે એણે સામાન્યતાથી અસામાન્યતા તરફ ગતિ કરી છે. જે પણ સામાન્યતાથી અસામાન્યતા તરફ ગતિ કરે છે તે આપણને ગમે છે. KGF, પુષ્પા એ બધા એવા મૂવી છે કે જ્યાં પેલા હીરો પાસે કંઈ નથી પણ તમને મોટી સ્ક્રીન પર પડદા પર જોવો એ વ્યક્તિ ગમે છે કારણ કે એને બાવડાના બળે પોતે હાંસલ કર્યું છે. તમે એમાં તમારી જાતને જુઓ છો એટલે તમને એ જોવો ગમે છે. બાકી આમ જોવા જઈએ તો પુષ્પાનું એવું કંઈ ગ્લેમરસ કેરેક્ટર નથી. એ રિયલ લાઈફમાં ઘણો સારો દેખાય છે પણ પુષ્પાનો એનો લુક એવો નથી કે કોઈ છોકરી એને દિલ આપી દે. કૃષ્ણ એ વ્યક્તિ છે કે જે સામાન્ય હતો પણ એને પોતાનું નામ, અત્યારે આપણે મંદિરોમાં જઈને જે જોર જોરમાં બૂમ પાડીએ છીએ, દ્વારકાધીશની જય, રણછોડ રાય કી જય. રણછોડ જે કહેવાયું છે તે સમયે કાયર કહેવાતો, એટલે જે રણ છોડીને ગયો છે, યુદ્ધ ભૂમિ છોડીને ગયો છે, કોઈ સારું નામ નહોતું પણ એક કૃષ્ણનો પ્રભાવ હતો કે એણે એ નામને ગાજતું તો કર્યું ભારતમાં પણ એ નામનો મતલબ બદલાઈ ગયો. એ કૃષ્ણની તાકાત છે. એટલે અમને લેખકોને અને કવિઓને કૃષ્ણ પ્રિય રહ્યા છે. એના વિશે મેક્સિમમ સર્જન થયું હશે કદાચ સાહિત્યમાં. પ્રેમિકા કૃષ્ણને ના મળી એમ કહી શકાય કે રાધાજીની સાથે એનો મેળાપ ના થયો પણ ઘણી પ્રેમ કહાનીઓ અધૂરી રહી જવા માટે જ સર્જાતી હોય. એ બંને મળી ગયા હોતે તો હું પુસ્તક લખી ના શકત. પત્રો દ્વારા એમણે ચર્ચા કરી છે. મારા પુસ્તકનું નામ રાધાકૃષ્ણના પ્રેમ પત્રો છે એટલે પત્રો દ્વારા એમણે વાત કરી છે. એ પણ એક ભાષાની કમાલ છે કે તમે બંને પત્ર લખે છે. મોબાઈલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કશું નથી એમની પાસે, પત્ર લખે છે. કદાચ એવો પણ સમય આવશે આગળ જઈને કે ઇન્સ્ટાગ્રામની એના પર કૃષ્ણ અને રાધાને વાત કરતા બતાવાશે. હવે તો એવા ભેજા બાજુ પણ હોય છે. કંઈ પણ શક્ય છે કારણ કે તમારી પાસે ભાષા છે. ભાષા તમારી આઈડેન્ટિટી હોય છે. તમે કશે પણ ઊભા રહો તો ભાષા, તમે જે બોલો છો, તમારા શબ્દો, એનું બહુ મૂલ્ય હોય છે. અહીંયા કૃષ્ણ અને રાધા વાત કરે છે તો પ્રેમ પત્રોથી વાત કરે છે પણ એ પત્રો ભાષા ના હોતે તો લખાયા જ ના હોત.